આ અનંત બ્રહ્માંડ છે અને તેમાં સારવાર માટેના ઓપ્શન્સ પણ અનંત છે. ત્યારે સચોટ, સરળ અને સુવિધાસભર સારવારની શોધનો અંત એટલે મહુવા સાવરકુંડલા હાઈવે પર નિર્માણ પામેલી આધુનિકતાથી સજ્જ વિશાળ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ SOS હોસ્પિટલ. કહેવાય છે, જનસેવા એ જ પ્રભુ સેવા. આ કહેવતને જાણે કે સાકાર કરતા હોય એમ આ હોસ્પિટલ દર્દીના દર્દ સમજી આધુનિક ઉપકરણો અને બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાત ડોક્ટર્સની ટીમ લાવી છે. મારું નામ ડૉક્ટર હેમાલી હિરાણી. હું આ SOS હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમારી હોસ્પિટલમાં 6 બેડની સુવિધા ધરાવતું ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે. તેમજ અદ્યતન સાધનોનું જેવા કે મલ્ટીપેરા મોનિટર, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને ઇન્ફ્યુઝન પંપ જેવી તમામ સુવિધાઓ આ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં દર્દીને મળી રહેશે. સાથે પેશન્ટને ટ્રાન્સપોર્ટેશન માટે કાર્ડિયક લાઇફ સપોર્ટ સિસ્ટમ પૂરી પાડતી એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઇમરજન્સી સારવાર જેવી કે પોલીટ્રોમા, રોડ ટ્રાફિક એક્સિડન્ટ, ક્રશ ઇન્જરી, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, પોઈઝનિંગ, સ્નેક બાઇટ, સ્કોર્પિયન બાઇટ, કોઈપણ ગાયનેકને લગતી ઇમરજન્સી, એક્લેમ્શિયા, પ્રી એક્લેમ્શિયા, PPH તેમજ હાઇપરટેન્સિવ અને ડાયાબેટિક ઇમરજન્સીસ એ સિવાયની તમામ સારવારો જે ઇમરજન્સીમાં જરૂર પડતી હોય અને સામાન્ય તાવ, શરદી, ઉધરસની સારવાર પૂરી પાડતી આ એરિયાની એકમાત્ર હોસ્પિટલ SOS હોસ્પિટલ છે. माई सेल्फ डॉक्टर ज्योति शर्मा. मैंने MD पैथोलॉजिस्ट 1 फेब से SOS हॉस्पिटल स्टर्लिंग लैब ज्वाइन किया है. स्टर्लिंग लैब SOS हॉस्पिटल फुली ऑटोमेटेड है. यहाँ हिस्टोपैथोलॉजी, साइटोपैथोलॉजी, हिमेटोपैथोलॉजी, इम्यूनो, हार्मोनल एसे, माइक्रोबायोलॉजी, बायोकेमिस्ट्री और हेल्दी जेनेटिक एंड मॉलिक्यूलर सारे टेस्ट होते हैं. HIV, HPSG, VDRL, सिफिलिस, मलेरिया सब टेस्ट यहाँ होता है. વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે NABH તથા PMJYના ધારાધોરણો મુજબની હોસ્પિટલ છે. વધુમાં વધુ દર્દીઓને આ સુવિધાનો લાભ મળી શકે તે હેતુથી 150 બેડ ધરાવે છે આ SOS હોસ્પિટલ. જ્યાં જનરલ મેડિસિન, હાડકાનો વિભાગ, डेंटल विभाग, सर्जिकल, गायनेक, ENT કાન, નાક, ગળાનો વિભાગ, કેન્સરની સર્જરીનો વિભાગ, ચામડીના રોગોનો વિભાગ, પેથોલોજી અને ફિઝિયોથેરાપી ઉપલબ્ધ છે. સાથે ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, રેડિયોલોજી અને સ્કિનના સ્પેશિયાલિસ્ટ પણ છે. હું ડૉક્ટર મનીષ વલાણિયા, જનરલ સર્જન, છેલ્લા 23 વર્ષથી જનરલ સર્જન તરીકે કાર્યરત છું. આ સમય દરમિયાન આ વિસ્તારની વિવિધ હોસ્પિટલો ઉપરાંત મારી ખાનગી હોસ્પિટલમાં કામ કરીને આશરે 10,000 જેટલા નાના મોટા ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડેલ છે. આ વિસ્તારની અત્યંત આધુનિક હોસ્પિટલ એટલે કે આપણી SOS હોસ્પિટલમાં હું જનરલ સર્જન તરીકે સેવાઓ આપવાનો છું. મને જણાવતા આનંદ થાય છે કે SOS હોસ્પિટલની અંદર 2 અત્યંત આધુનિક એવા મોડ્યુલર OT તૈયાર કરવામાં આવ્યા છે, જેના કારણે વાડકાથી થતા ઓપરેશન ઉપરાંત અત્યંત આધુનિક પદ્ધતિથી થતા ઓપરેશનો જેવા કે લેપ્રોસ્કોપિક સર્જરી, એન્ડોસ્કોપિક સર્જરીની સેવાઓ આ વિસ્તારમાં પૂરી પાડવામાં આવશે. જનરલ સર્જરી વિભાગની અંદર નાના ઓપરેશનો જેવા કે રસોડી કાઢવી, ચરબીની ગાંઠ કાઢવી, કાનની બૂટ સાંધવી, નાનો એવો ચેકો મૂકવાથી માંડીને વિવિધ ઓપરેશનો જેવા કે એપેન્ડિક્સ, સારણગાંઠ, વધરાવળ, હરસ, મસા, ભગંદર ઉપરાંત
જટિલ ઓપરેશનો, પેટના ઓપરેશનો જેમાં આંતરડાને લગતા ઓપરેશનો, બરોળ, લીવર, પિત્તાશયને લગતા ઓપરેશન ઉપરાંત થાઇરોઇડની ગાંઠને લગતા ઓપરેશન, લાળ ગ્રંથિને લગતી ગાંઠને ઓપરેશન, સ્તનને લગતા ઓપરેશનો કરવામાં આવશે. આ હોસ્પિટલની અંદર જનરલ સર્જરી ઉપરાંત સુપર સ્પેશિયાલિટીના ઓપરેશનો જેવા કે યુરો સર્જરી, ન્યુરો સર્જરી, કેન્સર સર્જરી, પીડિયાટ્રિક સર્જરી, ગેસ્ટ્રોક સર્જરીના ઓપરેશનો વિવિધ તજજ્ઞ સર્જનો દ્વારા કરવામાં આવશે. તો આ વિસ્તારમાં જરૂરિયાતમંદ દર્દીઓને આ હોસ્પિટલની સેવાઓ લેવાનો હું અનુરોધ કરું છું. નમસ્તે, હું ડૉક્ટર અવની સિંસાના, MD પીડિયાટ્રિક્સ ગોલ્ડ મેડાલિસ્ટ, હાલ SOS હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકે જોડાયેલ છું. જણાવતા મને આનંદ થાય છે કે SOS હોસ્પિટલમાં નવજાત શિશુ તથા બાળરોગની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જન્મ સમયે ઓછો વજન, અધૂરા મહિને જન્મેલા બાળકો, શ્વાસની તકલીફવાળા બાળકો તથા જન્મના કમળાની માટે કાચની પેટીની સુવિધાઓ ઉપલબ્ધ છે. રસીકરણની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. દમ, બાળ TB, બાળ ડાયાબિટીસ, ન્યુમોનિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મલેરિયા, આંચકી, પોઈઝનિંગ તથા કુપોષિત બાળકો માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વેન્ટિલેટર, CPAP, હાઈફ્લો ધરાવતું અત્યાધુનિક PICU તથા NICU ઉપલબ્ધ છે. નમસ્તે. હલો, હું ડૉક્ટર નીતા લાડુમોર SOS હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર તરીકેની ફરજ બજવું છું. અમારે અહીંયા ગાયનેક ડિપાર્ટમેન્ટમાં લેબર રૂમ તથા અત્યંત આધુનિક સાધનોવાળું ઓપરેશન થિયેટર છે. ગાયનેક તથા ઓપ્સને લગતી તમામ સારવારો જેવી કે નોર્મલ ડિલિવરી તેમજ તે દરમિયાન થતા કોમ્પ્લિકેશન, સિઝેરિયન સેક્શન, PCOD, એક્લેમ્શિયા, હિસ્ટેક્ટોમી અન્ય તમામ સારવારો અમારે અહીંયા ગાયનેક ડિપાર્ટમેન્ટમાં થાય છે. થેન્ક યુ. ઉપરાંત હૃદયને લગતી ઇમરજન્સી માટે એડવાન્સ કાર્ડિયક લાઈફ સપોર્ટ સુવિધા સાથે તાત્કાલિક સારવારને પહોંચી વળવા 6 ઇમરજન્સી બેડ. હવે કોઈ નહીં કહે કે આધુનિક સારવાર માટે મોટા સિટીમાં જવું પડશે, કારણ કે આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે પોઝિટિવ પ્રેશર ધરાવતું 20 બેડનું ICU, જ્યાં વેન્ટિલેટર્સ, ડાયાલિસિસ અને મલ્ટીપેરા મોનિટર, ECG, ઇન્ફ્યુઝન પંપ, ડિફેબ્રિલેટરની સુવિધા, કિડનીના ડાયાલિસિસ માટે ફ્રેસિનિયસ કાબી કંપનીના લેટેસ્ટ મશીનની સુવિધાવાળો અલગ ડાયાલિસિસ વિભાગ. ઓપરેશન તથા સર્જરીની વાત આવે એટલે લેટેસ્ટ ટેકનોલોજી અને અનુભવી ડોક્ટર્સને આપણે પહેલું પ્રાધાન્ય આપીએ છીએ. મારું નામ ડૉક્ટર નમન મકવાણા, મેડિકલ ઓફિસર, SOS હોસ્પિટલ, ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટ. કિડની કામ કરતી ઓછી અથવા તો બંધ થાય ત્યારે શરીરમાં ભેગા થતા બિનજરૂરી તત્વો, પ્રવાહી પદાર્થો, ક્ષારો જેવા કે યુરિયા, ક્રિયાટિનિન ને કૃત્રિમ રીતે દૂર કરવા અથવા તો શુદ્ધ કરવા એટલે કે ડાયાલિસિસ. દર્દીને એક્સપર્ટ ડૉક્ટર્સ અને ડાયાલિસિસ ટેકનિશિયન સ્ટાફ દ્વારા અતિ ઉત્તમ અને ઝડપી ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે હોસ્પિટલમાં એકસાથે 6 ડાયાલિસિસ મશીનની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ડાયાલિસિસના દર્દીને ઘરેથી લઈ જવા અને મૂકી જવા માટે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મારું નામ ડૉક્ટર અલ્તાફ મીનાપરા છે. હું SOS હોસ્પિટલમાં ICU મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. SOS હોસ્પિટલમાં અતિ ગંભીર પ્રકારના ફેફસાના રોગો, જટિલ ન્યુમોનિયા, COVID-19 ન્યુમોનિયા જેવા ફેફસાના રોગો સામે લડવા માટે અતિ આધુનિક પ્રકારના વેન્ટિલેટર મશીનની સુવિધા ઉપલબ્ધ છે. દર્દીને સારામાં સારી આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર આપવા માટે એક્સપર્ટ ડૉક્ટર અને ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ 24 કલાક અવેલેબલ છે. Myself, Dr. Hina Makwana, physiotherapy in our SOS hospital. આપણા વિસ્તારની SOS હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં અત્યંત આધુનિક ટેકનોલોજીવાળા સાધનો જેવા કે SWD, અલ્ટ્રાસાઉન્ડ, ટેન્સ, ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન, IR, લંબાડ ટ્રેક્શન, સર્વાઇકલ ટ્રેક્શન, વેક્સ બાથ તેમજ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મારું નામ જયેશ કુકિયા, હું SOS હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરું છું અને આપણી હોસ્પિટલમાં કામ કરતા તમામ નર્સિંગ સ્ટાફ જે લોકો સારામાં સારી દર્દીની સારવાર કરી શકે એના માટે અમે લોકો એના માટે સતત કાર્યરત છીએ. એ લોકોને સારામાં સારી ટેકનિક એમની બહાર આવે એના માટે અમે લોકો ઇન્ટરનેશનલ કક્ષાના વર્કશોપ કરીએ છીએ અહીંયા અને બધા જ સ્ટાફને વ્યવસ્થિત ટ્રેનિંગ આપીએ છીએ જેથી કરીને પેશન્ટના આઉટપુટ સારામાં સારા આવે અને અમારો દરેક સ્ટાફ હાઈલી ક્વોલિફાઈડ અને સક્સેસફુલી કામ કરી શકે અને દર્દીને હોમલી ફીલ થાય
એના માટે ખાસ અમારા આખી ટીમ છે એના માટે કાર્યરત છે. બીજું કે અમે લોકો અહીંયા સ્ટાફ માટે દરેક નવો સ્ટાફ જોઈન થાય તો એને ઇન્ડક્શન ટ્રેનિંગ આપીએ, જેથી કરીને દર્દીના આઉટપુટ માટે સારું એવું આઉટકમ લાવી શકે અને દર્દીને ઘર જેવું વાતાવરણ મળે. અને અમે લોકો અહીંયા ACLS BLSની ટ્રેનિંગ પણ કરાવીએ છીએ, જેથી કરીને કાર્ડિયાક પેશન્ટો, ક્રિટિકલ પેશન્ટોને અમે લોકો મેનેજ કરી શકીએ વ્યવસ્થિત. કેમ કે જ્યાં ડૉક્ટર એ દર્દી હોસ્પિટલનું મગજ કહેવાય તો સ્ટાફ એ છે એ હોસ્પિટલનું હૃદય કહેવાય, એવું અમે લોકો માનીએ છીએ. અને દરેક સ્ટાફ એની સ્કિલ પ્રમાણે આગળ આવે એના માટે અમે લોકો કાહો છે, બીજા ઘણા બધા ઇન્ટરનેશનલ લેવલના પ્રોગ્રામ છે, અમે લોકો ઓનલાઈન ટ્રેનિંગ અપાવીએ છીએ. અને સાથે સાથે દરેકની સ્કિલ બહાર આવે, એ લોકો પણ પોતાનું નામ રોશન કરે અને સંસ્થાનું નામ આગળ આવે, એવા અમારા સતત પ્રયત્નો ચાલુ છે અને હંમેશા અમે કરતા રહીશું. એ માટે લેટેસ્ટ ટેકનોલોજીવાળા ક્લાસ 100, લેમિનર ફ્લો અને AHU વાળા 2 મોડ્યુલર ઓપરેશન થિયેટર, જ્યાં જનરલ સર્જરી, ગોઠણના સાંધા બદલાવા તથા મગજ અને યુરોલોજીને લગતી જટિલ સર્જરી પણ થઈ શકે છે. ચેકા વગર દૂરબીનથી થતા ઓપરેશન માટે સ્ટ્રાઇકર કંપનીના લેપ્રોસ્કોપિક મશીન. ગર્ભાવસ્થાનો સમય ખૂબ જ નાજુક હોય છે, ત્યારે ગર્ભસ્થ બાળકના સચોટ નિદાન માટે અત્યાધુનિક મિન્ડ્રે કંપનીના DC-30, DC-60 અને Z-60 મશીનની સુવિધા. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર સંજય ભૂત, ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ તરીકે આપણા વિસ્તારમાં આવેલી અત્યંત સુવિધાયુક્ત આધુનિક હોસ્પિટલ એટલે કે SOS હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું. આપણી આ હોસ્પિટલમાં તમામ પ્રકારના સ્ત્રીરોગ જેવા કે માસિકમાં લોહી વધારે પડવું, માસિકમાં લોહી ઓછું પડવું, માસિક અનિયમિત થવા તથા ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોવી, અંડાશયમાં ગાંઠ હોવી જેવા તમામ પ્રકારના રોગોની સારવાર અહીંયા ઉપલબ્ધ છે. તથા ડિલિવરીને લગતી એટલે કે પ્રસૂતિને લગતી તમામ સારવાર ઉપલબ્ધ છે, જેવી કે નોર્મલ ડિલિવરી તથા સિઝેરિયન ડિલિવરી પણ અહીંયા થઈ જાય છે. આ ઉપરાંત આપણી હોસ્પિટલમાં તમામ પ્રકારના સ્ત્રી રોગોને લગતા ઓપરેશન જેવા કે ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોવી, અંડાશયમાં ગાંઠ હોવી, જે બધા જ ઓપરેશન ટાંકાવાળા તથા ટાંકા વગરના એટલે કે લેપ્રોસ્કોપી અથવા દૂરબીન દ્વારા થતા બધા જ ઓપરેશન થઈ જશે. આ ઉપરાંત આપણી હોસ્પિટલમાં PMJY કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ છે તથા કુટુંબ નિયોજન કેન્દ્રની સુવિધા પણ ઉપલબ્ધ છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર યોગેશ કાતરિયા. અહીં SOS હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છું. અહીં SOS હોસ્પિટલમાં કાર્યરત થઈ જવા રહેલા વિભાગોમાં OPD વિભાગ અને IPD વિભાગ, તેમાં પણ IPD વિભાગમાં જનરલ વોર્ડ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, શૂટ રૂમની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં આપણે ગંભીર દર્દીઓની સારવાર માટે 20 બેડનું અત્યાધુનિક સુવિધાથી સજ્જ ICU પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને સેન્ટ્રલ મોનિટરિંગ જેવી ખાસ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. ચેપી રોગોના દર્દીઓની સારવાર માટે આપણે આઇસોલેશન રૂમની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને કિડની ફેલ્યોર જેવા દર્દીઓ માટે ડાયાલિસિસના અદ્યતન મશીનોની પણ સુવિધા કરવામાં આવી છે. નમસ્તે, હું ડૉક્ટર યશ પટેલ આપણી SOS હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન એટલે કે હાડકા તથા સાંધાના નિષ્ણાત સર્જન તરીકે ફરજ બજાવું છું. મને એ જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આ વિસ્તારની એટલી અદ્યતન હોસ્પિટલમાં આપણે ત્યાં મોડ્યુલર ઓપરેશન થિયેટર અવેલેબલ છે, જેથી કરીને કોઈપણ પ્રકારના ફ્રેક્ચરના જટિલ ઓપરેશન શક્ય બનશે. તેમજ ઘૂંટણ તથા સાંધાના દુખાવાના રોગોની સારવાર અને જો જરૂર પડે તો એ સાંધા બદલવા માટેના ઓપરેશન પણ શક્ય બનશે. ઘૂંટણમાં થતા દૂરબીનથી તાણિયાના તથા ગાદીની સારવાર પણ શક્ય બનશે. કમરના મણકા અને કમરની ગાદીના ઓપરેશન પણ શક્ય બનશે. અને આ બધા જ ઓપરેશન આપણે આસપાસના દર્દીઓ માટે ખૂબ જ ઓછામાં ઓછી ખર્ચે તથા તો મા કાર્ડમાં જ થઈ જાય એવી આપણે સગવડતા ઊભી કરવા જઈ રહ્યા છીએ, જેથી હું આજુબાજુના વિસ્તારના લોકોને આ હોસ્પિટલમાં સગવડતા લેવા માટે તથા સારવાર લેવા માટેની અપીલ કરીશ. નમસ્કાર, હું ડૉક્ટર સંજય બલદાણિયા, MBBS MD એનેસ્થેટિક અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે SOS હોસ્પિટલમાં ફરજ બજાવું છું. જણાવતા આનંદ થાય છે કે આ SOS હોસ્પિટલમાં અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર અને આધુનિક ICU કે જેમાં વેન્ટિલેટર, ડાયાલિસિસ મશીન, મલ્ટીપેરા મોનિટર જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. તો આ એરિયાના લોકોને આ બધી સુવિધાઓનો લાભ મળી શકે એનો અનુરોધ કરું છું. નવજાત શિશુઓ માટે 9 બેડનું NICU અને 4 બેડનું PICU. આ સાથે જ રોગોના નિદાન માટે અદ્યતન લેબોરેટરી, સ્નાયુ અને સાંધા માટે તાલીમબદ્ધ સ્ટાફ સાથેનો કસરત વિભાગ,
દાખલ થતા દર્દીઓની સુવિધા માટે સૂટ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ. ટૂંકમાં SOS હોસ્પિટલ એટલે દર્દીઓને થતી બધી જ તકલીફો દૂર થઈ શકે એ હેતુ સાથે આધુનિક ટેકનોલોજી અને અનુભવી નિષ્ણાંત ડોક્ટરોથી સજ્જ હોસ્પિટલ. હું ડૉક્ટર અભયસિંહ સોલંકી, દાંત અને પેઢાના રોગોનો નિષ્ણાંત સર્જન. 3 વર્ષનો મારો અનુભવ છે. આપણે અહીંયા SOS હોસ્પિટલની વાત કરીએ તો આપણે અહીંયા ડેન્ટલની એટલે કે દાંત અને મોઢાના રોગોની સારવારમાં ઉપયોગ થતા તમામ અદ્યતન અને ડિજિટલ સાધનો ઉપલબ્ધ છે તથા તેના દ્વારા થતી સારવારની વાત જો કરીએ તો આપણે અહીંયા દાંત, પેઢા અને મોઢાને લગતી તમામ સારવાર કરવામાં આવે છે, જેમ કે દાંતની સાફ સફાઈ કરાવવી, સડેલા દાંતની સારવાર, ઇમ્પ્લાન્ટ વડે ફિક્સ દાંત બેસાડવા, દાંતના ઉપર સિરામિક, મેટલ કે ઝિર્કોનિયાની કેપ કરાવડાવવી તથા બ્રિજ બનાવડાવવો, દાઢ કે દાઢનું કઢાવડાવવું, ડાપણ દાઢ જેવી જટિલ સર્જરી તથા દાંતના મૂળિયાની સંપૂર્ણ સારવાર. આ સિવાય ડિજિટલ એક્સરે વડે દાંત અને પેઢાના રોગોનું નિદાન તથા નાના બાળકોના દાંતની તમામ સારવાર તથા વાંકા સૂકા દાંતને સીધા કરવાની સારવાર, દાંતમાં કમ્પોઝિટ કે સિમેન્ટ પૂરવાની સારવાર તથા એક્સિડન્ટલ સમયે થયેલી કોઈપણ જટિલથી જટિલ મોઢાના ફ્રેક્ચરની સારવાર પણ આપણે અહીંયા કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ડૉક્ટર જાગૃતિ ચૌહાણ, એઝ એ મેડિકલ ઓફિસર SOS હોસ્પિટલ ઇન પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ. PICUમાં બાળકોમાં આવતી ઇમરજન્સી જેવી કે ફેબ્રાઇલ કન્વર્ઝન, તાવમાં આવતી આજકે નેફ્રોટિક સિમ્ટમ્સ, ન્યુમોનિયા જેવી કે બધી જ સારવાર અહીંયા ઉપલબ્ધ છે. હર હર મહાદેવ. મારું નામ ડૉક્ટર ધર્મેશ બાંભણિયા. હું SOS હોસ્પિટલમાં NICUમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. આપણી SOS હોસ્પિટલમાં PMJY સાથે મેડિક્લેમથી પણ સારવાર થાય છે. દર્દીઓને સરળ, સચોટ અને વ્યાજબી ભાવે સારવાર એ જ SOS હોસ્પિટલનો નિર્ધાર. SOS હોસ્પિટલ, મહુવા સાવરકુંડલા હાઈવે, આસરણા ચોકડી, મહુવા, ભાવનગર. વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો 9081810696.